ધૂળ ધૂળ થઈ ગઈ જો. ક્યાંથી આવી છે કઈ દે. હવે આપણે પેટ્રોલ નાખી લઈએ. 1000 નાખી દઈએ. એ તો વિસાવદર એવું. શું કરે છે? અને પાછળ કાનોડો બતાવું તમને હું જો કેમ ભાઈ નો ખાલી 4 સ્ટીકર રહ્યા છે ઉખેડવાના. 4 નહીં 3 તો ઉખેડ નાખા. એક રહ્યા છે થપ્પો મારી દીધો જો. થપ્પો મારી દીધો. હવે ફોન બનાવવાના તે પૂરા. હવે અત્યારે જોઈએ બપોર પછી આપણે જવાનું છે જેતપુર. 3 વાગે 3-4 વાગે નીકળશું. તો અત્યારે સવારે દુકાન ખોલી નાખી છે. કંઈ કામકાજ હોય તો આપણે કસ્ટમરના સવારે કામ બધા પતાવશું. બરાબર. જેતપુર જાજી ગાડીઓ છે, કામ જાજુ છે. જોઈએ હવે કેટલું આવે છે કામ, કેટલી ગાડી કેન્સલ થાય છે, કેટલી આવે છે, કેટલી નવી આવે છે જોઈએ. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં. આપણે દુકાને આવી ગયા છીએ. આજના દિવસનું કામ જે આવશે તમને હું બતાવીશ. તો બન્યા રહ્યો વ્લોગમાં અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, અપડેટ તમને મળી જશે. આપણે બપોર પછી નીકળવાનું છે જેતપુર. તો કે આપણે જાવું ભાઈની ગાડી લઈને. બરાબર, જવાનું છે ભાઈની ગાડી લઈને. પણ કાલે આપણે જેતપુરથી જવાનું છે રાજકોટ. એટલે પપ્પા કાલે આપણે આવશે એટલે જેતપુરથી આપણે બિહારીને વ્યા જાય રાજકોટ. આપણે કાલે લગીને કામ કરવાનું છે. તડકો છે અત્યારે ફૂલ ને આપણે પહેલાં અત્યારે જોઈએ શોર્ટેજ છે સીએનજીની ને પેટ્રોલની ડીઝલની બહુ શોર્ટેજ છે. કાલ રાત્રે મળતું નહોતું એટલે અત્યારે શું છે પુરાઈ લઈ એટલે જેથી કરીને કાલ પ્રોબ્લેમ ના આવે. અને પેટ્રોલ નાખી દેવું આપણે ને સીએનજી ફૂલ કરી દેવું. પેટ્રોલ હાફ અડધી ટાંકી કરી દેવું જેથી કરીને કાલે ટેન્શન નહીં. કદાચ ક્યાંય મળ્યું ન મળ્યું 100-150 કિલોમીટરમાં. તો આવો કંઈ પ્લાન છે. એટલે અત્યારે આપણે દુકાન કરી દીધી બંધ. આપણે જઈએ છીએ હવે નખવા. અને ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ છે. હા, હવે કંઈક ગીત બી સાંભળશું મજા આવશે હવે યુટ્યુબ. તો હવે આપણે જઈએ માંડાવળ ને જોઈએ કે પેટ્રોલ કેટલું મળશે આપણે, સીએનજી કેટલું મળશે અને ચાલુ છે કે નહીં. આપણે પહોંચી તો ગયા છીએ. સીએનજીમાં તો લાઈન છે. પેટ્રોલ પછી પુરાઈ લઉં, પેલા સીએનજી પુરાઈ લઈ. બરોબર, લાઈન છે. જો આ ગાડી ધૂળ તો જો જંગલમાંથી દીકરા ઓર ખનક નંબર આવી રહેશે. આ જો ગાડી જો કેટલી જો ધૂળ ધૂળ થઈ ગઈ જો. ક્યાંથી આવી છે કઈ દે. પહાડ નહીં જંગલમાંથી. જો તો કચ્છના રણમાંથી આવી હોય એમ ધૂળ થઈ ગઈ જો. અને જાંબુન આઈસ્ક્રીમ ખાવું મજા આવે. તમને શું કહેવાય જાંબુન ભાવે? નહીં, મસ્ત નહીં હોય. આપણે જાંબુ આઈસ્ક્રીમ ખાવું આગળ લાઈન છે. ઓલો સીએનજી તો છે. તમે કઈ જો ભાશે પછી પેટ્રોલ નાખશું, પેલા સીએનજી પુરાઈ લઈએ. વારો આવે તો સાચું. હાલો સીએનજી તો છે એટલે વાંધો નથી. સીએનજી તો આપણો વારો આવી ગયો. કેટલું પ્રેશર છે. એકસો 43-44 પ્રેશર થોડું ઓછું છે ને. થોડુંક પ્રેશર ઓછું છે ને અમારે બેન. હા, હવે આપણે પેટ્રોલ નાખી લઈએ. 1000 નાખી દઈએ. કેટલો ભાવ છે? 98.53 આવ્યો દીકરા. હવે એટલો ભાવ છે. 1000 નાખી પેટ્રોલ. પેટ્રોલ અમારે વિસાવદરમાં તો 98.53 ભાવ છે. તમારે કેટલો છે કોમેન્ટમાં જણાવો. આ એક્સ્ટ્રા પડ્યું હોય 1000 રૂપિયાનું કામ લાગે. સીએનજી કંઈ ન મળ્યો હોય તો સમજ્યા નહીં કાકા? હા, માકવાનું ન હોય પણ કઈ કાકવાનું થાય તો બોલ. શું કહેશો દીકરા? સીધ જવું છે આપણે જાંબુન આઈસ્ક્રીમ ખાવા. જાંબુ આઈસ્ક્રીમ ક્યાં મળે? આ માંડાવળ? એ તો ખબર નહીં, જાંબુન ખબર નહીં પણ ખબર છે ક્યાં મળે. તો જુનાગઢ લઈ જવાનું નથી ને દીકરા? કે આઈસ્ક્રીમ ખાવા તો જુનાગઢ તકો ખરો હતો ને કાકા? તો અમે તો હજી 3 દી જ ખાધી હતી.
હે જાંબુ જાંબુ તો દીકરા વિસાવદર મળે આપણે માંડવડ ધક્કો ખાતો ત્યાં કાંડાવર નહીં આઈના કરતા આઈને મસ્તની મળે હે આ ઓલી શું કહેવાય વાડીના જાંબુ નહીં હા એવી એવી જ દીકરા વિસાવદર મળે આપણે માંડવડ ધક્કો ખવડાવ્યો તે મને અમે નથી જોઈ કઈ નહીં આપણે જઈએ હો કે માંડવડ ચોકડીએ કેશું ખબર નહીં એ પાપા ભૂલાઈ ગયું હું અહીંથી આમ જવાનું લાગે ક્યાં જવાનું લાગે છે આમથી એ ઉભા લ્યો આવો જવાનું છે ક્યાં આમ આગળ ભૂલી ગઈ તે આયા કીધું આ બાજુ છે માંડાવડ આ બાજુ આ પણ ઓલી સાઈડ એ તો વિસાવદર એવું નહીં અરે ખનિયા ક્યાં આમ બરો અરે ખબર તો છે આ છે આમ જ છે કઈ હું શિવડી બેન ને ચક્કર લાગી ગઈ માંડાવડ ને આઈસ્ક્રીમ ખવડાવવાનો હવે વિસાવદર થી ખવડાવી તો પાછા વિસાવદર તો ભાઈઓ ભાઈ આવી ગયા છે આપણે તેડવા આપણે ઘરેથી જઈએ છીએ હવે જેતપુર ભાઈની બલેનો લઈને અને જોઈએ હવે કેટલું કામ થાય છે કાલે પૂરું થાય કદાચ કામ કાલે મમ્મી પપ્પા પાસે તેડવા આવશે જેતપુરથી વ્યાજ આવડે રાજકોટ તો કંઈક પ્લાન છે પણ જોઈએ શું ચેન્જ આવે શું નહીં અત્યારે તો આપણે નીકળી ગયા છીએ જેતપુર હજી વિસાવદરથી બહાર નીકળીએ છીએ આવી ગઈ જાય ધીમે ધીમે તડકો છે ફૂલ એટલે આપણે 3 વાગી ગયા અત્યારે નીકળ્યા મોડા તડકાનું બપોર કંઈ કામ થાય નહીં હવે 1.5 કલાકનો રસ્તો છે અહીંથી જેતપુરનો ત્યાં પહોંચીને કામ ચાલુ કરી દઈએ પહોંચી ગયા જેતપુર શું કરે છે હે અહીંયા તો કામ પૂરું થઈ ગયું છે અને અંધારું છે એટલે તમને દેખાશે ને આ 4 વ્હીલ પડી આપણે જાફો હવે બીજી જગ્યાએ બરોબર ગાડી 3-4 કેન્સલ થઈ છે એટલે આપણે ગાડી બેસી હવે જમવા જાઉં જમીન પછી ફટાફટ બનાવશું અમારે હાલ નો રહે ને આ છેલ્લો ખટારાનું કામ કરવાનું છે પછી કામ બધા પૂરા 2-3 કલાક વહી જાય આમાં ખટારાનું કામ બધું પૂરું પાછળ કામ કર્યું છે પાછળ છે અંધારું એટલે તમને નહીં દેખાડી શકું છે પરસો કરી દીધા હો નકરો પરસો કરી દીધા ગાડીમાં સામાન પેક કરી દીધો ઘણો જો અને થોડોક સામાન અહીંયા છે બતાવું તમને જો અને હજી ભાઈ પાછળ કામ કરે છે પાછળ તો ફૂલ અંધારું છે એટલે તમને દેખાય નહીં અને પાછળ કાનોડો બતાવું તમને હું જો કેમ ભાઈનો જો 1 નંબર પાછળ તિરંગો માર્યો આપણે તો કાંઈક કામ કર્યું આપણે ઓલો છે મેઇન રોડ તો આજનું બધું કામ પૂરું અત્યારે હવે જશું આપણે સીધા વિસાવદર રાજકોટ કેન્સલ થયું છે વિસાવદર જાઉં સુઈ જાઉં પછી બપોર જમી કરીને નીકળશું અથવા રોંઢે નીકળશું જોઈએ હવે કેવા ટાઈમે નીકળવાનું થાય તો આજના માટે એટલું જ
ગુડ નાઇટ. જય શ્રી રામ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.